કડીમાં ખનીજ માફિયા બેફામ ખનીજ ચોરી રોકવા ગયેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પર થયો જીવલેણ હુમલો। જ્યાં મહેસાણાના કડીમાં ખનીજ માફિયાઓની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે। જ્યાં વડપુરા ગામની ગૌચર જમીન પર રાત્રિ દરમિયાન ખનીજ ચોરી થતી હોવાની જાણકારી મળી હતી અને ખનીજ ચોરી રોકવા ગયેલા કડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજીત પટેલ અને વડપુરા ગામના માજી સરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પૂર્વ પ્રમુખનું ફિલ્મી ઢબે અપહરણ કરી ગળું દબાવીને ઢોર માર મારવામાં આવ્યો। સાથે સોનાની કંઠીઓની લૂંટ ચલાવવામાં આવી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે। ઇનોવા ગાડી અને સ્કોર્પિયો ગાડી હતી, ત્યાંથી એમને ઉતારીને ખૂબ જ માર માર્યો। મને જાણે જોયા કંઈ બોલ્યા વગર ત્યાંથી મને ઉઠાવીને હાઈવે ઉપર એક બ્રેઝા ગાડી હતી, તો બ્રેઝા ગાડી મને નાખ્યો અને બ્રેઝા ગાડીમાંથી ઉઠાવીને ત્યાં બ્રેઝા ગાડી મને ગળું દબાવીને એવું બધું કર્યું। ત્યાંથી મને ડિસન્ટ હોટલે લઈ ગયા। ડિસન્ટ હોટલે લઈ જઈને પછી મને ત્યાં ઉતાર્યો અને ત્યાંથી ત્યાં પણ મને બહુ વધારે પડતો માર્યો અને ત્યાંથી અમે ગમે તે કરીને ત્યાંથી છૂટીને અમે ગાડી લઈને સીધા પોલીસ સ્ટેશનમાં આવી ગયા। નંદાસરના સજ્જન, સદ્દામ, જુલિયો તેમજ ઈશ્વર વણજારા દ્વારા સ્કોર્પિયો તેમજ ઇનોવા ગાડી દ્વારા આમની વાહન રોકી એમને પોતાની ગાડીમાં લઈ જઈ અને અજીતભાઈને ગરદનના ભાગે, આંખના ભાગે ઈજા કરી તેમજ કનુભાઈ વગેરેને ગળદાપાટણનો માર મારી ગળાની ચેન લૂંટી અને ઈજાઓ પહોંચાડે છે। જે સંદર્ભે તાત્કાલિક નંદાસણ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ નંદાસણ પીઆઈ નાઓ ચલાવી રહ્યા છે।